ઇન્ડિગો એરલાઇન્સના કારણે છે ને લાખો લોકો હેરાન પરેશાન થઈ ગયા. અમુકના ઇન્ટરવ્યૂ મિસ થઈ ગયા, તો અમુક લોકો છે ને એક્ઝામ સેન્ટર સુધી ન પહોંચી શક્યા, હોસ્પિટલના અપોઇન્ટમેન્ટ, ફંક્શન, અને એક કપલ તો પોતાના મેરેજના રિસેપ્શનમાં ન પહોંચી શક્યું. એને ઓનલાઈન જોઈન થવું પડ્યું, રિક્વેસ્ટ કરવી પડી કે ભાઈ તમે બધા હાજર રહેજો. કરીબન 500+ ફ્લાઇટ છે ને રદ થઈ ગઈ. આના પાછળનું મુખ્ય કારણ હતું ડીજીસીએનો નવો રૂલ્સ. હવે ડીજીસીએનો નવો રૂલ્સ એવો હતો કે ભાઈ પાયલટ અને ક્રૂ મેમ્બરને જે 36 કલાકનો વીકલી રેસ્ટ આપવામાં આવતો તો એની બદલે 48 કલાકનો વીકલી રેસ્ટ આપવામાં આવે, જેથી પાયલટને આરામ મળી રહે, ઉડાન સુરક્ષા બહેતર બને, રાતની લગાતાર ફ્લાઇટ્સ પ્લસ ઓછો આરામ જેવી પ્રેક્ટિસ ઉપર રોક લાગે અને સેફટી જળવાઈ રહે. હવે એવું તો હતું નહીં કે આ નિયમ માત્ર ઇન્ડિગો એરલાઇન્સ માટે હતું. મિત્રો 1.5 વર્ષ અગાઉ જ કહી દેવામાં આવ્યું હતું કે આ નિયમ નવેમ્બરમાં લાગુ કરવામાં આવશે. તો મિત્રો સ્પાઇસ જેટ અને એર ઇન્ડિયાને કેમ ફરક ન પડ્યો અને માત્ર ને માત્ર ઇન્ડિગો એરલાઇન્સને આનો ભાર પડ્યો, આનો ફરક પડ્યો? તેના પાછળનું મોટું કારણ એ છે કે ડોમેસ્ટિક માર્કેટમાં છે ને ઇન્ડિગો એરલાઇન્સ છે ને ખૂબ જ મોટો હિસ્સો ધરાવે છે. કરીબન 400+ એરક્રાફ્ટ અને 2000+ રોજની દિવસ રાતની ફ્લાઇટ હોય છે. એટલે એમને આની અસર ખૂબ જ થઈ અને એમણે મિત્રો પાયલટનો અરેન્જમેન્ટ ન કર્યો અને ક્રૂ મેમ્બરનો અરેન્જમેન્ટ ન કર્યો, જેના કારણે લોકલ લોકો જ મિત્રો ખૂબ જ પરેશાન થયા. અને આનો સૌથી મોટો ભોગ બન્યો ને તો ત્યાં બેઠા જે બિચારા કર્મચારીઓ છે, હવે એના ઉપર લોકો છે ને પાણી ઢોરી રહ્યા છે. હવે બિચારા લોકો પણ શું કરે, કારણ કે 4-4 કલાક 5-5 કલાકથી તો વેટ કરી રહ્યા છે, લગેજ લોડ પડ્યા છે. હવે એને મિત્રો લગીને બહાર કાઢવા માટે કરીબન 6 થી 10 કલાકનો સમય લાગી રહ્યો છે. એટલે લોકો બિચારા હેરાન પરેશાન થઈ ગયા છે. હવે મિત્રો ઇન્ડિગો એરલાઇન્સ વાળાએ તો પોતાના દોષનો ઠીકરો ડીજીસીએ ઉપર ફોડી નાખ્યો છે અને લોકો પણ મિત્રો ગવર્મેન્ટને બ્લેમ કરી રહ્યા છે. જો કે ગવર્મેન્ટે તો સારો નિયમ બનાવ્યો હતો કે ભાઈ લોકોની સેફટી જળવાઈ રહે, પરંતુ ઇન્ડિગો એરલાઇન્સ વાળાએ બરાબર અરેન્જમેન્ટ ન કર્યું, જેના કારણે ભોગ તો બીજો કોઈ સામાન્ય નાગરિકને જ બનવું પડ્યું. કારણ કે અન્ય ફ્લાઇટના પણ ભાવ મિત્રો 40,000 ને 50,000 સુધી પહોંચી ગયા છે. એટલે યાર પછી સરકારે છે ને આ નિયમને થોડો પાછો લેવો પડ્યો અને ફેબ્રુઆરી સુધીનો એમને સમય આપ્યો છે કે ભાઈ ત્યાં સુધી તમે અરેન્જમેન્ટ કરી લેજો. એટલે 2-3 દિવસમાં હવે બધું બરાબર થઈ જશે.